એટલો માથા ભારે છો. એટલે પોલીસ વાળા તારું કોઈ નહીં વાપરતા? ના પોલીસ મારું કોઈ મગડી કહો કે ડબિયલ હું કહું કે પોલીસ હેડ તો આવને હું આવું હેડ મન જેલમાં પૂરે કે તન પૂરે હેડ હું જો સીસી કેમેરા સામે આવીને તમને મારી શકું તો મારી તાકાત કેટલી રહે. છતાં પણ આ લોકોએ હુમલો કર્યો તમારા ઉપર. હા, કાલ રાત્રે અમે બેઠા હતા આશ્રમમાં, ભજન સાંભળતા હતા. ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે. પોઈન્ટ બેઠો તો પોલીસ નો, તે છતાં પથ્થર આયા. હું મારી છોકરીઓ લઈને દોડું છું. પેલો જે પથ્થર મારો થયો એ અગાઉ થયો તો એના પછી પોઈન્ટ ગોઠવ્યો છે ને? હા, એ પેલા અગાઉ એમને પથ્થર મારો કર્યો, પછી એમને સાહેબ ને ભલામણ કરી, સાહેબે પોઈન્ટ બેસાડ્યો. અચ્છા, રક્ષણ માટે. બરાબર. તો પોલીસ એ ટાઈમે હાજર હતી? હા, હાજર હતી, પણ સાહેબ થોડા પોલીસ દૂર હતા અને અમારા આશ્રમ થોડું દૂર છે. ત્યાં આગળ અમે ભજન સાંભળતા હતા. તો અમારા ઉપર જેવો હુમલો થયો એવો અમે પોલીસ જોડે દોડ્યા. મારા બેન પોલીસ ત્યાં આવી ગયા. પોલીસને જાણ થઈ કે હા, આપ લોકો પથ્થર મારીને ભાગ્યા છે. પછી અમે સાહેબને ફોન કર્યો, ગાડી મૂકી હતી, પછી એ લોકો ભાગી ગયા. પોલીસનું રક્ષણ હોવા છતાં પણ આ નાગરિકો છે એ સુરક્ષિત નથી. ત્યારે રાધનપુરમાં પણ આવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમનું કહેવું છે કે રાધનપુર પોલીસની ત્યાં બે પોઈન્ટ ગોઠવેલો હતો, છતાં પણ ત્યાં ભજન ચાલુ હતું. ત્યાં આ લોકો ફરી જાય છે અને ફરી હુમલો કરે છે. આ હુમલાની ફરિયાદ કરી તમે? હા સાહેબ, બીજી વખત? હા, ત્રીજી વખત ફરિયાદ. ત્રીજી વખત કરી? ત્રીજી વખત કરી. 3 વખત. તમે કઈક હર્ષંઘવી જોડે જવાનું કઈક વાત હતી, એમાં શું હતું સાહેબ? અમે તો સાહેબ અરજી આપી છે સાહેબને, એ સાહેબ હવે આગળ કાર્યવાહી કરશે. એટલે આ લોકો વિરુદ્ધ આ વિરુદ્ધ આ જે ધનાભાઈ રહ્યા ને, એ બુટલેગરની જ અરજીઓ આપીએ છીએ. અમારા ડંગાની અંદર બધી બહેનો વિધવા છે. તમે આઈને હરુભરું જોઈ જાઓ. અચ્છા, વિધવા શેના માટે છે? આ બધા દારૂ પીપીને મરી ગયા છે લોકો. એ તો દારૂનો ધંધો બંધ કરતો નથી. બરોબર. અચ્છા, 20-30 વર્ષથી અત્યારે 20 થી 25 માણસો લેડીઝો બધા ઘરકામ કરીને ખાય છે. બરોબર. બહેનો બૂમો પાડે કે ધનાભાઈ તમે દારૂ બંધ કરી નાખો, તો ઉપર બહેનો ને લેડીઝો ને મારે છે. કેટલી વિધવા બહેનો હશે અત્યારે? અમારા ગામની અંદર 15 થી 20 લેડીઝો બધી વિધવા છે. બધા દારૂ પીપીને બધા મરી ગયા છે. ગુજરાત રાજ્યના હર્ષંઘવી દ્વારા અનેક વખત તમામ જે પીઆઈઓ છે તેમને કહેવામાં આવ્યું હતું કે તમારા વિસ્તારમાં અસામાજિક તત્વો હોય અથવા બુટલેગર હોય અથવા વારંવાર જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો અને વારંવાર જો આવા ગુનાઓ કરતા હોય તો તેમની સામે 24 કલાકમાં કાર્યવાહી કરવા માટે જે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો ને ત્યારબાદ તમામ જે ગુજરાતના પોલીસ સ્ટેશનો છે, તમામ જે પીઆઈઓ છે તેમના દ્વારા આવા રિપોર્ટો પણ મોકલવામાં આવ્યા હતા. ત્યારે આવો જ એક બુટલેગર રાધનપુરમાં જોવા મળી રહ્યું છે. તેની વિરુદ્ધ અનેક ફરિયાદો છે અને આ ફરિયાદો હોવા છતાં પણ સ્થાનિક લોકોને અનેક વખત એ પરેશાન કરી રહ્યો છે. તો આજે આપણી સાથે છે, આખું નામ અને તમે કયા ગામના છો? હું રાધનપુરનો વતની છું સાહેબ. મારું નામ મુરજીભાઈ નાથુભાઈ જંડાળિયા. બરોબર. મુરજીભાઈ, આ સામેવાળો જે બુટલેગર તમે કહો છો એ કોણ છે? એ સાહેબ ધનજીભાઈ કરી, કિશનભાઈ કરી. એ 25 થી 30 વર્ષથી દારૂનો ધંધો, ઇંગ્લિશનો, દેશીનો. પછી એમના ભાઈ રમેશભાઈ છે, ખૂબ માથાભારી ને એ તોડ પાણી કરે છે, લોકોને હેરાન પરેશાન કરે છે, મારવાની ધમકીઓ આપે છે ને અગાઉ 2 મર્ડર કરેલા છે. રાધનપુરમાં ઝંડાવડો વિસ્તારમાં આ ભાઈ છે ને? હા. અને કેટલા સમયથી? 30 વર્ષથી દારૂનો ધંધો કરે છે? 30 વર્ષથી. કેમ પોલીસ કઈ કરતી નથી સાહેબ? એમના ખાલી તમે કેસ જુઓ ને, સરકાર એમના કેસ કઢાવો ઝઘડાના, ને એમના કેસ કઢાવો તમે. દારૂના કેટલી ફરિયાદો છે. એમના ઘેરથીનું નામ વાલીબેન છે. બરોબર. એમના ઉપર પછી એમના જોડે 2 માણસો રાખેલા છે, રમેશભાઈ કરીને. એમના ઉપર બીજાને કેસો આપી દે છે, તડીપારનો કે આમ કરશું, આ કરશે, એવું એ રીતનું. પછી સાહેબ એ લોકો કોઈથી બિયાતા જ નથી. બરોબર ને? એવું અત્યારે બોલે છે. એમને આપણા જે ગૃહમંત્રી છે એમણે કીધું હતું કે આવા જે બુટલેગર હોય આ તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. તો શું આ બુટલેગર સામે થઈ નથી? સાહેબ અમે જઈ આયા, અમારથી બનતી કોશિશ અમે બધી જગ્યાએ જઈ આયા, ભાગદોડ કરી, અમે અરજીઓ આપી, અમે અહીંયા આગળ પોલીસને પણ ભલામણ કરી, નમ્ર વિનંતીથી. પોલીસ આવે છે સાહેબ, પોઈન્ટ બેસાડ્યો તોય અમને વારંવાર. હવે હું અટકાવીશ તમને. શું બન્યું હતું પ્રથમ તો? આ બનાવ જે શું બન્યો હતો હમણાં? પ્રથમ તો બનાવ સાહેબ, પ્રથમ બનાવ સાહેબ, મારા ઘેરથી ને એ લોકો પેલા આવીને અમારા જે કેસ ચાલે, એટલે તમે આડોશ પડોશ બરાબર, એ કેસ ચાલે અગાઉ. બરોબર. એ કે તમે કેસ પડાવી દો, નકર તમને. કેસ શું હતું અગાઉનો? કેસ હતો સાહેબ, મને એ લોકોએ ધારિયું માર્યું હતું. બરોબર. અત્યારે 2020 એમને મને ધારિયું માર્યું. અચ્છા, બીજી વખત? હા. પછી એ કેસ 5 વર્ષ ચાલ્યો. અત્યારે ફિટ છે. અમારે બધું રાધનપુર કોર્ટ ની અંદર
બધા ગવાહ બધું થઈ ગયું છે. હવે કેસની અંદર એ લોકો મને કે તું 15 દિવસમાં નહીં પડાવે તો હું તને હાથ પગ ભાગી નાખીશ, જાનથી મારી નાખીશ. અગાઉ પણ એ કંઈક અગાઉ 2 મર્ડર કરેલા છે. કાના પૂંજા મારા કાકા, પછી એમના કાકા હતા ધનાભાઈના કાકાને એમને ધનાભાઈએ માર્યો, રમેશ ધનાભાઈ. આ લોકોએ એનું નામ છે જે મરણનું કે અમૃતભાઈ આસુભાઈ. તો એ કેસ ચાલુ છે. એક 8 મહિના જેલમાં રહી આવ્યા છે સાહેબ. બરાબર. ને એ પછી રાજીનામા કરે છે. બરોબર. પૈસા વધારે ઢળક આપી, આગળના માણસોને પૈસાની લાલચો આપી ને રાજીનામું કરી બહાર આવી ને આ લોકો પાછું જે હતો એ ખેલ કરે છે. બરોબર. હમણાં થોડા દિવસ અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો અને પથ્થરમારો કરી રહ્યા હતા, એ તમારા ઉપર? હા, એ અમારા ઉપર જ કરી રહ્યા હતા સાહેબ. એ 150 થી 200 માણસ નું જૂથ છે. બરોબર. કોઈ પણ રાધનપુર ની અંદર આખા જેઠાસરમાં એનું દારૂ વેચાય છે. 25 માણસો દારૂ વેચે છે સાહેબ. નહીં, આ માથાકૂટ છે ને માટે કરી આ લોકોએ પથ્થરમારો કર્યો તો એ શું હતું? એ સાહેબ કે તમે અમે કહીએ એમ કરો, નકર તમને જાનથી મારી નાખો. શું કહીએ એમ કરો? એ અમે કહીએ તમને કેસ પાડી નાખો. બરોબર. અચ્છા, કેસ પાછા ખેંચો. અમારા કેસ પાછા ખેંચો, અમને સજા થશે. એમ નહીં, આવું કહેતા હોય તો તમે પોલીસમાં કેમ જાણ ના કરી, ફરિયાદ ના કરી? સાહેબ અમે પોલીસમાં પણ જાણ કરીએ છીએ, પોલીસમાં અરજીઓ કરીએ છીએ. અચ્છા, આવી કરી હતી? હા સાહેબ, અમે કરી છે અરજીઓ બધી જગ્યાએ. સાહેબ ને આપી આયા, પાટણ એસપી સાહેબ ને આપી આયા, એસપી સાહેબ ને 2 વખત. છતાં પણ આ લોકોએ હુમલો કર્યો તમારા ઉપર? હા, કાલ રાત્રે અમે બેઠા હતા આશ્રમમાં, ભજન સાંભળતા હતા. ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે. પોઈન્ટ બેઠો તો પોલીસ નો, તે છતાં પથ્થર આયા. હું મારી છોકરીઓ લઈને દોડું છું. પેલો જે પથ્થરમારો થયો એ અગાઉ થયો તો એના પછી પોઈન્ટ ગોઠવ્યો છે ને? હા, એ પેલા અગાઉ એમને પથ્થરમારો કર્યો, પછી એમને સાહેબ ને ભલામણ કરી, સાહેબે પોઈન્ટ બેસાડ્યો. અચ્છા, રક્ષણ માટે. બરાબર. તો પોલીસ એ ટાઈમે હાજર હતી? હા, હાજર હતી, પણ સાહેબ થોડા પોલીસ દૂર હતા ને અમારા આશ્રમ થોડું દૂર છે. ત્યાં આગળ અમે ભજન સાંભળતા હતા. અચ્છા. તો અમારા ઉપર જેવો હુમલો થયો એવો અમે પોલીસ જોડે દોડ્યા. મારા બેન પોલીસ ત્યાં આવી ગયા. પોલીસને જાણ થઈ કે હા, આપ લોકો પથ્થર મારીને ભાગ્યા છે. પછી અમે સાહેબને ફોન કર્યો, ગાડી મૂકી હતી, પછી એ લોકો ભાગી ગયા. પોલીસનું રક્ષણ હોવા છતાં પણ આ નાગરિકો છે એ સુરક્ષિત નથી. ત્યારે રાધનપુરમાં પણ આવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમનું કહેવું છે કે રાધનપુર પોલીસની ત્યાં પોઈન્ટ ગોઠવેલો હતો, છતાં પણ ત્યાં ભજન ચાલુ હતી. ત્યાં આ લોકો ફરી જાય છે અને ફરી હુમલો કરે છે. આ હુમલાની ફરિયાદ કરી તમે? હા સાહેબ. બીજી વખત? હા, ત્રીજી વખત ફરિયાદ. ત્રીજી વખત કરી? ત્રીજી વખત કરી. 3 વખત. તમે કઈક હર્ષંઘવી જોડે જવાનું કઈક વાત હતી, એમાં શું હતું? સાહેબ અમે તો સાહેબ અરજી આપી છે સાહેબને. એ સાહેબ હવે આગળ કાર્યવાહી કરશે. એટલે આ લોકો વિરુદ્ધ આ વિરોધ આ જે ધનાભાઈ રહ્યા ને એ બુટલેગરની જ અરજીઓ આપીએ છીએ. અમારા ડંગાની અંદર બધી બહેનો વિધવા છે. તમે આઈને હરુભરું જોઈ જાઓ. અચ્છા, વિધવા છે ના માટે છે? આ બધા દારૂ પીપીને મરી ગયા છે લોકો. એ તો દારૂનો ધંધો બંધ કરતો નથી. બરોબર. અચ્છા. 20-30 વર્ષથી અત્યારે 20 થી 25 માણસો લેડીઝો બધા ઘરકામ કરીને ખાય છે. બરોબર. બહેનો બૂમો પાડે કે ધનાભાઈ તમે દારૂ બંધ કરી નાખો, તો ઉપર બહેનો ને લેડીઝો ને મારે છે. કેટલી વિધવા બહેનો હશે અત્યારે? અમારા ગામની અંદર 15 થી 20 લેડીઝો બધી વિધવા છે. બધા દારૂ પીપીને બધા મરી ગયા છે. બરાબર. તો સરકાર પાસે કે પોલીસ પાસે શું અપેક્ષા છે? અમે સાહેબ વારંવાર અરજીઓ કરીએ છીએ, પોલીસને કહીએ કે ભાઈ અમારા જે જેઠાસરની અંદર બિલકુલ દારૂ બંધ કરાવી દો. અને આમ ચાલુ રહેશે તો હજુ પણ અમને મારી નાખશે આ લોકો. બરાબર. તો રક્ષણ અત્યારે છે કે પછી ઉઠાઈ દીધું? શું છે સાહેબ? અત્યારે પોઈન્ટ નથી. રાત્રે પોઈન્ટ બેઠો તો, અત્યારે નથી સાહેબ. અત્યારે અમે અમારા ઘરની અંદર બેસીએ છીએ, દરવાજા બારી બંધ કરીને. મને બીકથી મેં સુરક્ષિત માટે મારા કને કોઈ સગવડ નથી, તો આ લોકો હુમલો કર્યો તો મેં કેમેરા લગાડ્યા. કેમેરા આવીને ઘરે તોડી ગયા. એનો વિડીયો છે. પછી જે મોબાઈલ ની અંદર એ કહે છે કે હું પોલીસ થી નથી બિયાતો, એનું રેકોર્ડિંગ છે મારા જોડે. ને મને કશું કોઈની બીક નથી લાગતી. હું જે કહું એ કરી દેખાડીશ મને. એટલે બુટલેગર છે એટલે કદાચ પોલીસ સાથે કોઈ સાંઠગાંઠ પણ હોય શકે, એટલે કદાચ આ ડરતો નહીં હોય. તો હવે તમારા જે બાળકો છે અથવા તો મારા બાળકો અત્યારે સાહેબ એક કે ઘરે નથી. અમારા 8 થી 10 છોકરા અમદાવાદ નાના છોડીઓ છે. મારા 2 જોડવા ઝઘડો થયા પછી આજે જ મૂક્યા બસ ની અંદર કે પપ્પા અમે નહીં રહીએ, અમને બીક આવે છે. કારણ કે આ ત્રીજી વખત અમારા પર હુમલો કર્યો. એ લોકો હંતાઈને આવીને હુમલો કરીને જતા રહે છે. અમને ઊંઘ પણ નથી આવતી. અત્યારે દારૂ ચાલુ છે કે પછી બંધ છે? અત્યારે એ લોકો બારે ગાળીને લઈ આવે છે. બરોબર. ને અહીંયા પાડે છે. હમણાં જે પોલીસ 2-4 વખત આવી એટલે હમણાં દારૂ પીને ચાલે રહી રસ્તા પર. એના સીસીટીવી કેમેરા છે. આ પોઈન્ટ ગોઠવો એ ટાઈમે દારૂનું વેચાણ ત્યાં ચાલુ? ના સાહેબ, અત્યારે નથી. બરાબર. આ તમારાથી ધમાલ થઈ? આ 3 કેસો થયા એટલે 2-3 દિવસ એમને ટાઢું પાડ્યું છે. નકર જેઠાસર ની અંદર 8 થી 10 માણસો દારૂ વેચવા એનો ધનાભાઈ નું બેસે છે. બધા એના જોડે કામ કરે છે. બરોબર. હાજરીઓ આપે છે, દારૂ પીએ છે, એ લોકો ખુદ વેચે છે.
રાધનપુરના ઝંડાવડા વિસ્તારમાં મુરજીભાઈ છે, મુરજીભાઈના પરિવાર ઉપર આ લોકો હુમલો અનેક વખત કરી ચૂક્યા છે, ત્યારે આ મુરજીભાઈ દ્વારા તેમનો જે પરિવાર છે એ ડરના મારે ક્યાંક ને ક્યાંક બહાર મૂકી દીધો છે. કઈ જગ્યાએ મૂક્યો છે? સાહેબ મેં મારા સંબંધીના ઘરે અમદાવાદ મોકલી દીધા છે ને આ લોકોથી અમને બહુ ડર લાગે છે. તો પોલીસનું રક્ષણ હતું છતાં પણ કેમ મેળ દીધા આ લોકોને? સાહેબ પોલીસનું રક્ષણ હતું પણ અગાઉ 2 મર્ડર કરેલા છે. આવા લોકોને પૈસા ખૂબ છે, ખોટા ધંધા કરે છે, બરોબર એટલે ડરના મારે અમે પીઆઈએ છીએ. હવે કઈક એ બુટલેગર નું કઈક રેકોર્ડિંગ હતું ને રેકોર્ડિંગ તમારી પાસે હતું, એમાં શું બુટલેગર કહેવા માંગે છે? સાહેબ કે તું મને કે રેકોર્ડિંગ કર ને તું પોલીસને આપજે ને હું કોઈ પોલીસથી બિયાતો નથી, મને કોઈ પોલીસની ડર નથી, હું જે કહું એ કરું છું. આમ તો જ્યારે પોલીસ જ બુટલેગરને મોટી કરતી હોય છે ને, જ્યારે આ બુટલેગર મોટો થાય ત્યારે ત્યાંના રહીશોને અથવા તો પોલીસ ઉપર પણ હુમલો કરતો હોય છે. તો આ પ્રથમ એ બુટલેગર છે કે માથાભારી છે તેનું રેકોર્ડિંગ સાંભળીએ, ત્યાર પછી વધુ ચર્ચા કરીશું. પોલીસ વાળા નથી બિહાય એટલો તો માથાભારી, એટલો માથાભારી છો એટલે પોલીસ વાળા તારું કોઈ નહીં વાપરતા. ના પોલીસ મારું કોઈ વગડી કહો કે બેલ મો કહો કે પોલીસ હેડ તો આવને હું આવું હેડ મન જેલ માં પૂરે કે તનપુરે હેડ આવરો કા પોલીસ માય તારી માવે ધાવણ ધડાયું તો હેડ પોલીસ સ્ટેશન આવરો પોલીસ થી બી નહીં બિયાતો. હે પોલીસ થી બી નહીં બિયાતો તો હું કોઈથી બિયાતો તો કોઈથી મારો જીગર એટલો છે યાર. હું જેથી એવો છું, બચપન થી એવો છું. તમારે 2 નંબર મારો 1 નંબર થતો છે. રેકોર્ડિંગ કર્યું? રેકોર્ડિંગ હું જો સીસી કેમેરા સામે આવીને તમને મારી શકું તો મારી તાકાત કેટલી રહે? તારી તાકાત દેખલીશ તને સબ દેખલીશ. તારી માવને મેં મારી તો મારી તાકાત નો અંદાજ તને મળવો સાહેબ. સીસી કેમેરા આવીને મારી તાકાત નો અંદાજ મેળવવો તું જયલા કે બારી પી ખોલ પણ તે અંદાજ કો મેળવો ને મારે મને લડ્ડુ પંજુ હલકામ લીધો તે રેકોર્ડ. આ રેકોર્ડિંગ સાંભળ્યું એ બુટલેગર નું હતું. બુટલેગર માથાભારે છે, કેટલો માથાભારે છે એ તમે સાંભળી ચૂક્યા છો. ત્યારે પોલીસને અમારે કહેવું છે કે આવા બુટલેગરોને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ, નહીં તો આ ગરીબ પરિવાર છે, ગરીબ પરિવાર પોતે પોતાનો જે પરિવાર છે એ અમદાવાદ ખાતે અથવા તો તેમના સંબંધીને ત્યાં મોકલી દીધો છે, ડરના મારે આ મોકલી દીધો છે. અને પોઈન્ટ હોવા છતાં પણ જ્યારે આ હુમલો કરતો હોય ત્યારે કેટલો માથાભારે છે. ત્યારે હવે તમે શું અપેક્ષા રાખશો પોલીસ પાસે અથવા સરકાર પાસે? સાહેબ અમને રાધનપુર પોલીસ પર, પીએસઆઈ પર ને એસપી સાહેબ પાટણ પર પૂરો વિશ્વાસ છે કે આવા બુટલેગરોને એ સબક શીખાડશે. અમને વિશ્વાસ છે સાહેબ, બરોબર. હા તો હર્ષ સંઘવી દ્વારા અનેક વખત અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે આવા બુટલેગરો, અસામાજિક તત્વો કે જે માથાભારે તત્વો છે તેમની ફરિયાદો કાઢવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. ત્યારે તે સમયે પણ આવા બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે રાધનપુરના આ ઝંડાવડા વિસ્તારનો આ બુટલેગર સામે પણ અનેક ફરિયાદો છે, તેની વિરુદ્ધ કેમ કાર્યવાહી થઈ નથી એ સવાલો છે. કારણ કે તાજેતરમાં જ 2-3 હુમલા આ પરિવાર ઉપર કરી ચૂક્યો છે. એકવાર પથ્થરમારાની હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં પણ એક વિડીયો વાયરલ થયો હતો. પોલીસનો પોઈન્ટ બેસે છે, ત્યારબાદ પણ પોઈન્ટ હોય છે છતાં પણ જે હુમલો કરે છે આ પરિવાર ઉપર, હાલ પરિવાર તો ડરેલો છે. ત્યારે આવા જે અસામાજિક તત્વો છે તેમના સામે રાધનપુર પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી આ પરિવારની માંગ છે. ત્યારે આવનાર સમય બતાવશે એ કેવી કાર્યવાહી કરે છે. શું કહેવા માંગો છો બીજું? સાહેબ અમારા ઘરે સીસીટીવી કેમેરા લાગેલા છે, એનામાં એ માણસ ખુલ્લે આમ ધોકો લઈને આવ્યો ને મારી ભાભીને માથાના ભાગે મૂક્યો ને એક પગના ભાગે ને પછી સીસીટીવી કેમેરા તોડી નાખ્યો. એ રિપોર્ટ છે મારા જોડે, એ પણ મારે તમને આપું છું તો બતાવો જે જનતાને કે ભાઈ આ લોકોનો અમને બહુ ડર છે. ને સાહેબ અમારું હર્ષ સંઘવી સાહેબને અમારી ખૂબ હાથ જોડીને વિનંતી છે કે અમારું સાંભળો સાહેબ, ને આવા માણસોને કોઈ પણ તમે સજા પાત્ર માણસ છે, એમના ઉપર ખૂબ જ કેસ છે, મારામારીના ખૂબ જ કેસ છે, દારૂના, બરોબર. આ માણસોને તડીપાર કરો અથવા આને કોઈ પણ જેલના હવાલે કરો તો સરકારથી બી આશે. નગર માણસોને જીવવા નથી આપતા. અમને ઘર મૂકીને ભાગી જાય એટલી બધી ખોફ છે, અમે ઘર બહાર મૂકીને જતા રહીએ એટલી બીક લાગે છે અમે, બરોબર. અમારી તમારા જોડે સાહેબ નમ્ર વિનંતી છે, હરેશ સંઘવી સાહેબ જોડે કે આના ધ્યાન દોરો અમારા ઉપર સાહેબ. અમે ગરીબ છીએ માણસો, અમે કડિયા કામ કરી ને ઘર ચલાવનાર છીએ ને આ લોકો જે ખોટી રીતે ખોટા ધંધા, 2 નંબરના ધંધા કરીને આ લોકો રૂપિયાથી અમને
ખૂબ હેરાન કરે છે. આ તમારા જોડે હાથ જોડીને હું વિનંતી કરું છું સાહેબ. પરિવારની મહિલાઓ ઉપર અને અનેક વખત આ જે બુટલેગર છે તેના દ્વારા હુમલા કરવામાં આવ્યા છે, ત્યારે પોલીસ પાસે એ અપેક્ષા રાખીને બેઠો છે. ત્યારે હર્ષ સંઘવી દ્વારા અનેક વખત પોલીસને કહેવામાં આવ્યું છે કે આવા માથાભારે લુખ્ખા તત્વો કે બુટલેગરો સામે કાર્યવાહી કરીશું. ત્યારે રાધનપુરના આ બુટલેગર સામે કેમ કાર્યવાહી થતી નથી તે પ્રશ્ન ચિહ્ન વચ્ચે આ ન્યાયની માગણી કરી રહ્યો છે પરિવાર. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.